કેવા ભગવાન મળ્યા છે આ વિચારમાં એકાંતિક થઈ જવાય, બસ બીજું કાંઈ જ નહીં. કેવા ભગવાન મળ્યા છે, આ કેવા ભગવાન મળ્યા છે ને એની અંદર આપણને 3 વસ્તુઓ જોવા મળે છે. 3 વસ્તુ. એક છે ભગવાનનો યોગ, બીજું છે એમની ઓળખાણ, અને ત્રીજું છે એમનો મહિમા. ધ્યાનથી સમજીએ. પેલું યોગ. યોગ કયા શબ્દોમાં છે? મળ્યા છે. આ ભગવાન મળ્યા છે. મળ્યા છે ક્યારે? મળ્યા છે એવું ક્યારે કહીએ? પૃથ્વી પર હોય તો એવું કહેવાય ને મળ્યા છે. તો સ્વામિનારાયણ ભગવાનનું એક વરદાન આખા બ્રહ્માંડને મળી ગયું છે, ખાલી આપણને નહીં, આખા બ્રહ્માંડને વરદાન મહારાજે આપી દીધું છે. વડતાલનું 19મા વચનામૃતમાં શ્રીજી મહારાજે એવું વચન આપ્યું કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્યનો દેહ મળે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, એની ઓળખાણ થાય ત્યારે એ ભગવાનનો ભક્ત થાય છે. શ્રીજી મહારાજે વચન આપી દીધું કે આ વચનામૃત મેં તમને કહી દીધું છે, વડતાલનું 19મું વચનામૃત. હવે પછી લાખો કે કરોડો વર્ષો સુધી આ વચનામૃતને જ્યારે પણ જે કોઈ વાંચશે તે વખતે આ વચનામૃતના શબ્દો વાંચીને નક્કી કરશે કે અત્યારે ભગવાન જરૂર પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. મહારાજે પોતાનું પ્રાગટ્ય અખંડ રાખ્યું છે.